મિત્રો, મારું નામ ચંપક છે. અભ્યાસ પૂરો થયા પછી ગામડાની શાંતિ છોડીને શહેરની આ ભાગદોડ ભરી દુનિયામાં આવ્યો. નસીબે સાથ આપ્યો અને ટૂંક સમયમાં જ એક પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીમાં મને મેનેજરની પોસ્ટ પર નોકરી મળી ગઈ. શરૂઆતના દિવસોમાં હું એક હોટલમાં રોકાયો હતો, પણ શહેરની મોંઘવારી અને હોટલનું રોજનું ભાડું મારા ખિસ્સાને પોસાય તેમ નહોતું. મારે એક શાંત અને ઘર જેવું લાગે તેવું રહેઠાણ જોઈતું હતું. મેં મારા એક ખાસ મિત્રને વાત કરી કે ભાઈ, મારે રહેવા માટે કોઈ સસ્તો અને સારો રૂમ ભાડે જોઈએ છે. થોડા દિવસો પછી તેનો ફોન આવ્યો અને તેણે મને એક સરનામું આપતા કહ્યું, ચંપક, એક ફેમિલી હાઉસમાં ઉપરનો માળ ખાલી છે, તું જઈને જોઈ લે. જો તને ફાવે તો ત્યાં રહી જજે. બીજે દિવસે સવારે હું સરનામે પહોંચ્યો. એક શાંત સોસાયટીમાં સુંદર નાનકડું મકાન હતું. મેં જઈને ડોરબેલ વગાડી. થોડી ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને સામે એક અંદાજે 32 વર્ષની ખૂબ જ સૌમ્ય અને સુંદર મહિલા ઊભી હતી. તેમની આંખોમાં એક અજીબ પ્રકારની ગંભીરતા અને શાંતિ હતી. મેં વિવેકથી કહ્યું, નમસ્તે, મારા મિત્રએ આ સરનામું આપ્યું હતું. મારે અહીંયા રૂમ ભાડે જોઈએ છે. તેણે મને આદરપૂર્વક અંદર બોલાવ્યો. સોફા પર બેસાડીને પહેલાં પાણી આપ્યું અને પછી પૂછ્યું, તમારું નામ અને તમે શું કરો છો? મેં જવાબ આપ્યો, મારું નામ ચંપક છે. હું એકલો જ છું. મારા માતા પિતા ગામડે રહે છે અને અહીં એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું. મારી વાત સાંભળી તેમણે મને ઉપરનો રૂમ બતાવ્યો. રૂમ એકદમ સ્વચ્છ, હવા ઉજાસવાળો અને શાંત હતો. મને પહેલી નજરે જ તે ગમી ગયો. જ્યારે મેં ભાડા વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, મહિનાના 3000 રૂપિયા થશે, પણ મારી એક શરત છે. અહીંયા કોઈ પ્રકારની મોડી રાતની પાર્ટી કે અવાજ થવો જોઈએ નહીં, કારણ કે મને એ બધું પસંદ નથી. મેં તેમની શરત સ્વીકારી લીધી, કારણ કે હું પોતે પણ શાંતિપ્રિય માણસ હતો. બીજે દિવસે મેં મારો બધો સામાન ત્યાં શિફ્ટ કરી દીધો. શરૂઆતના દિવસોમાં અમારી વચ્ચે બહુ વાતચીત નહોતી થતી. હું રોજ સવારે ઓફિસ જવા નીકળું ત્યારે તેમણે આંગણામાં સફાઈ કરતા જોતો. તેમની સાથે એક નાની પરી જેવી 3 વર્ષની દીકરી રમતી હોય. તે ખૂબ જ પ્યારી હતી. તેને જોતાં જ આખા દિવસનો થાક ઉતરી જાય. હજી સુધી હું તે મહિલાનું નામ પણ જાણતો નહોતો. એક રવિવારની રજા હતી. સવારનો સમય હતો અને વાતાવરણ એકદમ ખુશનુમાન હતું. અચાનક તેમણે મને નીચે બોલાવ્યો અને કહ્યું, ચંપક, જો નવરા હોવ તો ચા પીવા આવો. હું નીચે ગયો. ચા પીતા પીતા મેં હિંમત કરીને પૂછ્યું, તમારું નામ જાણી શકું? તેમણે હળવું સ્મિત આપીને કહ્યું, મારું નામ માધવી છે અને આ મારી દીકરી પૂર્વા. વાતોના વહેણમાં તેમણે જણાવ્યું કે તેઓ વિધવા છે. આ સાંભળીને મને સ્પર્ધતા અનુભવાઈ. મેં તરત જ માફી માંગી. મને માફ કરજો, મારો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો. પણ માધવીના ચહેરા પર એક સ્થિરતા હતી. તેમણે કહ્યું, ચંપક, જે સત્ય છે તેને સ્વીકારવું જ પડે. મારા પતિ સતીશ એક એન્જિનિયર હતા. આ ઘર તેમણે જ બનાવ્યું હતું. પણ એક દિવસ ઓફિસમાં કામ કરતાં કરતાં અચાનક હાર્ટ એટેક આવ્યો અને બધું જ વિખરાઈ ગયું. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. અમારી મુલાકાતો વધવા લાગી. માધવી રોજ મારા માટે જમવાનું બનાવતી. તેમના હાથની રસોઈમાં એક અદ્ભુત સ્વાદ અને મમતા હતી. પૂર્વા પણ હવે મારી સાથે હળી મળી ગઈ હતી. હું ઓફિસેથી આવું એટલે તે દોડીને મને વળગી પડતી. મને પણ એવું લાગવા માંડ્યું હતું કે આ મારું પોતાનું ઘર છે. પણ એક દિવસ આ શાંતિમાં વિઘ્ન આવ્યું. માધવી ઉપર મને જમવાનું આપવા આવી રહી હતી અને અચાનક સીડી પરથી તેનો પગ લપસ્યો. તેના જોરદાર પડવાનો અવાજ અને ચીસ સાંભળીને હું દોડીને બહાર આવ્યો. માધવી નીચે પડી હતી અને તેના પગમાંથી અસહ્ય વેદના થઈ રહી હતી. તે ચાલી પણ શકે તેવી હાલતમાં નહોતી. મેં જરા પણ વિલંબ કર્યા વગર રિક્ષા બોલાવી
અને તેને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે પગમાં ગંભીર ફ્રેક્ચર છે. પ્લાસ્ટર આવશે અને ઓછામાં ઓછા 45 દિવસનો સંપૂર્ણ આરામ જોઈશે. ઘરે પાછા આવ્યા પછી ખરી કસોટી શરૂ થઈ. માધવી પથારીવશ હતી અને પૂર્વા હજી બહુ નાની હતી. મેં નક્કી કર્યું કે હવે આ ઘરની જવાબદારી હું ઉપાડીશ. હું વહેલો જાગી જતો, માધવી અને પૂર્વા માટે રસોઈ બનાવતો, માધવીને સમયસર દવા આપતો અને પૂર્વાને તૈયાર કરીને પછી ઓફિસે જતો. ઓફિસેથી વહેલો આવીને ફરીથી ઘરકામમાં લાગી જતો. આ 45 દિવસમાં મને અહેસાસ થયો કે માધવી માત્ર મારી માલકીન નથી, પણ તે મારા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની ગઈ છે. પૂર્વા મને હવે પોતાની દીકરી જેવી લાગતી હતી. મારા મનમાં માધવી પ્રત્યે પ્રેમ જાગ્યો હતો, પણ મને ડર હતો કે તે શું વિચારશે, શું તે મને સ્વીકારશે. એક રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. પૂર્વા સૂઈ ગઈ હતી. હું માધવીની ખબર કાઢવા તેના રૂમમાં ગયો. તે હજી જાગતી હતી. મેં પૂછ્યું, માધવી, કેમ હજી સુધી જાગો છો? કોઈ તકલીફ છે? તેણે મારી આંખોમાં જોયું. એ આંખોમાં કૃતજ્ઞતા અને કંઈક અકબંધ લાગણીઓ હતી. તેણે મારો હાથ પકડ્યો અને ગદગદિત કંઠે કહ્યું, ચંપક, આટલા દિવસમાં તમે જે રીતે અમારી સંભાળ રાખી છે તે તો કદાચ કોઈ પોતાનું પણ ન રાખે. મને ખબર નથી કે આ કહેવું કેટલું યોગ્ય છે, પણ હું તમને પસંદ કરવા લાગી છું. મારા હૃદયના ધબકારા વધી ગયા. મેં પણ તેનો હાથ દબાવીને કહ્યું, માધવી, હું પણ આજ કહેવા માંગતો હતો, પણ મને ડર હતો કે હું તમને દુઃખ ન પહોંચાડું. એ રાત્રે વરસાદના અવાજ વચ્ચે બે આત્માઓનું મિલન થયું. થોડા દિવસ પછી માધવીનો પ્લાસ્ટર દૂર થયો. અમે સમાજની ચિંતા કર્યા વગર કોર્ટમાં જઈને સાદગીથી લગ્ન કરી લીધા. આજે અમે એક સુખી પરિવાર છીએ. પૂર્વા મને પપ્પા કહીને બોલાવે છે અને એ સાંભળીને મને દુનિયાનું સૌથી મોટું સુખ મળે છે. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે માનવતા અને પ્રેમ કોઈ પણ બંધન કે ભૂતકાળના ઓછાયાના મોહતાજ નથી. વિધવા લગ્ન આજે પણ આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક સંકુચિત દ્રષ્ટિએ જોવાય છે, પરંતુ જો કોઈ સ્ત્રીના જીવનમાં અંધકાર છવાયો હોય તો તેને નવો પ્રકાશ આપવો એ પાપ નથી પણ પુણ્ય છે. સાચો પ્રેમ એ છે જે મુશ્કેલીના સમયે હાથ પકડીને સાથે ચાલવાની હિંમત આપે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ફરી મળશું નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.